રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તમારું સ્વાગત છે ચેનલની અંદર. ગઈકાલે જે પેપર આવ્યું છે, હવે એની અંદર થોડી પેટર્નો ચેન્જ થઈ છે. જેમ જેમ દિવસો જાય ને એમ પેપર આ લોકો થોડુંક હાર્ડ કરતા જાય છે. બરાબર છે, કેમ સરળ પ્રશ્નો જે છે સહેલાઈથી આવી ગયા, પણ ટોપિક જે હોય ને એના એ જોઈએ થોડોક ટોપિકને ઊંડાણપૂર્વક લઈ જતા હોય. હવે રિઝનિંગની અંદર એક સરસ મજાની પેટર્ન જે છે આપણે અગાઉ ચર્ચા કરી છે, એનટીપીસીમાં પૂછી હતી ગ્રેજ્યુએશનમાં. હવે પાછા એ આની અંદર પૂછવા માંડ્યા છે. પહેલાં એને આપણે એક નવી પેટર્ન આવી છે એને સમજીએ કે રિઝનિંગમાં કઈ ટાઈપનો નવો દાખલો લાંબો આવે, તમારો ટાઈમ કન્ઝ્યુમ કરે. બરાબર છે, પણ એને બી સહેલાઈથી આપણે હિટ કરી શકીએ કે નહીં એ જોઈએ. તો હવે તમારી સ્ક્રીન ઉપર જે છે ને એવું કરીએ કે ભાઈ આટલી સ્ક્રીન ઉપર તમને દાખલો બતાવી દઈએ. જરૂર હશે તો આખામાં બતાવશું. બરાબર છે, પહેલાં તો આપણે દાખલો જે છે રિઝનિંગની અંદર આવેલી પેટર્ન જે છે શું કહે છે એ સમજીએ. બરાબર છે, જો સ્ક્રીન ઉપર આવી ગયો છે, શું કહે છે કે આ પ્રશ્નમાં નીચે આપેલા કોડ અને ત્યારબાદની શરતો અનુસાર અક્ષર કોડનો ઉપયોગ કરીને સંખ્યા પ્રતીકના જૂથને લખવામાં આવ્યા છે. કોડનું સાચું સંયોજન માત્ર લાગુ પડતી શરતોને અનુસરીને એ તમારો જવાબ થશે. બરાબર, એટલે હવે મેં જે બોર્ડ ઉપર લખ્યા છે એવા તમને કોડ જે છે એ દેખાશે. બરાબર, સંખ્યા પ્રતીકને નીચે એના કોડ આપેલા છે. બરાબર છે, હવે એ બધું જોવા તો ઠીક છે, પણ હવે તમારે આવો પ્રશ્ન આવે ને તો સૌથી પહેલાં કરવું શું જોઈએ ખબર છે? સીધી શરત ઉપર નજર મારવાની. બરાબર, શરત ઉપર નજર મારી અને તમારે નીચે આપેલું પ્રશ્ન શું આપ્યો છે તો પ્રશ્નની અંદર એને જોવું આપ્યું છે 2has@79. ઓકે, હવે શરત જે છે ને એને સીધી વાંચીએ, કારણ કે નહીંતર તો પ્રશ્ન જે છે ને એ બહુ સમય તમારો ખાઈ જાય. પહેલી શરત એમ કહે છે જો પહેલું ઘટક પ્રતીક હોય, એટલે એને આપેલા પ્રશ્ન મુજબ આમાંથી પહેલું જે ઘટક, એટલે કે આમાં પહેલું ઘટક 2 આપ્યું છે. બરાબર છે, જો હું હોય ને તો હવે ત્યાંથી વાંચવાનું અટકાવી દઉં અને સીધી બીજી શરત ઉપર જતો રહું. પણ અત્યારે સમજવું છે એટલે આપણે વાંચીએ કે પહેલું ઘટક પ્રતીક હોય અને છેલ્લું સંખ્યા હોય. આ પહેલું પ્રતીક હોય ને છેલ્લું સંખ્યા હોય તો તમારે શું કરવાનું તો કે આ બે પહેલાં. બરાબર, તો આ બે એટલે પહેલાં અને છેલ્લા ઘટક માટેનો કોડ એકબીજા સાથે અદલ બદલ કરવી. જો એવું હોત ને તો એનો જે કોડ છે ને એ તમારે અદલા બદલી કરવાનો, પહેલાંનો છેલ્લે ને છેલ્લાનો પહેલે લખી નાખવાનો. ઓકે, બીજી શરત વાંચીએ. જો પહેલું ઘટક બેકી સંખ્યા હોય તો અહીંયા પહેલું ઘટક બેકી સંખ્યા છે ને 2, એટલે હા છે બેકી સંખ્યા હોય, અને છેલ્લું એકી સંખ્યા હોય તો 9 છે એકી સંખ્યા છે તો કે હા છે. તો હવે આપણે આ કામની શરત છે. ઓકે, તો શું કરવાનું તો પહેલાં અને છેલ્લા ઘટકને બરાબર છે વર્તુળની અંદર સી તરીકે લખવામાં આવે છે. એટલે કે ભાઈ પહેલું અને છેલ્લું જે જવાબ છે ને એ કંઈક આવો હોવો જોઈએ. પહેલું અને છેલ્લું ઘટક જે છે ને એ ગોળ કરી અને એના અંદર સી હોવું જોઈએ. હવે આપણા ભાગ્ય સારા છે કે આ જે એક્ઝામ્પલ લીધું ને એમાં તમે બીજું ઓપ્શન જોશો તો એની અંદર એક જ ઓપ્શન એવું છે કે જેમાં પહેલાં અને છેલ્લા કાઉન્સ ગોળ કરી વર્તુળની અંદર સી આપેલું હોય છે. નહીંતર શું કરવું પડે? નહીંતર તમારે હવે બાકીના કોડ લખવાના થાત. પણ હવે ત્રીજી શરતે વાંચી લઈએ. શું કહે છે? જો બીજા અને ત્રીજા બંને ઘટક પૂર્ણ વર્ગ હોય, બીજો અને ત્રીજો પૂર્ણ વર્ગ છે નહીં, એટલે અહીંયા કન્ડિશન લાગુ પડતી નથી. તો બાકીના માટે તમારે શું કરવું પડે તો કે બાકીના માટે તમારે એનો કોડ જે છે, હેજ માટેનો કોડ શું છે તો કે P, 8 માટેનો કોડ શું છે તો કે Z, 7 માટેનો કોડ શું છે તો કે L. તો તમારો રાઈટ આન્સર જે છે એ તો અહીંયા તમને મળી જ ગયો. બરાબર, એટલે આ પ્રશ્ન જે છે ને એ લાંબા હોય છે, ટાઈમ ટેકિંગ હોય છે, તમારો સમય બગાડવા માટે હોય. એટલે આવા નવા પ્રશ્ન પણ આવશે. બરાબર છે, તો તમે બધા તૈયારી સાથે જાજો. આવા 4-5 પ્રશ્ન નાખી દઈ તો તમારો ટાઈમ જે છે એ 5-7 મિનિટ બગાડી નાખે. જો ક્યારે જીવનમાં જોયો જ ન હોય તો તમે પરીક્ષામાં આ પ્રશ્નને કદાચ અત્યારે વિડીયોમાં જોયો, થોડાક સમજ્યા, ખબર પડી શું કહેવા માગે. નહીંતર તો પરીક્ષામાં તમારે છોડીને ભાગવું જ પડે. ઓકે, હવે બાકી આપણને જે પ્રશ્ન મળ્યા છે સરસ મજાના એને જોઈએ. એમ કહે છે કે રાજ્યોનું પુનઃનિર્માણ આયોગ જે છે એ ક્યારે બનાવેલું? એટલે કે રાજ્યનું પુનઃગઠન કરવું, ફરીથી નિર્માણ કરવું. બરાબર છે, આવું જે કંઈ આયોગ જે છે એ ક્યારે બન્યો તો કે 1953ની અંદર ફજલ અલી ને એ બધા લોકોએ છે ને એક જ્યારે માંગ ઉઠી હતી ભાષા આધારિત રાજ્ય બનાવવાની, ત્યારે જે છે પુનઃનિર્માણ આયોગ જે છે એ ગોઠવવામાં આવેલો તો બનાવવામાં આવેલો. બીજો પ્રશ્ન જોઈએ કે જળમાં ભળી જતા વિટામિન. બરાબર છે, મેં પ્રશ્ન ટૂંકમાં લખ્યા હોય. વિટામિન જે છે ને એ એના શું કહેવાય લક્ષણોને આધારે 2 ભાગ પાડી શકાય. એક તો પાણીમાં ભળે એવા હોય અને બીજા મસલ્સમાં ભળે એવા. પાણીમાં ભળી જાય એવા હોય ને એ આપણા પેશાબ માટે નીકળી જતા હોય છે, એ આપણા બોડીમાં સ્ટોર થતા નથી, એટલે એની ઉણપ આપણને ભવિષ્યમાં બનતી હોય છે. એવા 2 વિટામિન છે, B અને C. તો એણે પૂછેલું હતું કે જળમાં અથવા પાણીમાં ભળી જાય, આમ આપણે એમ કહીએ ને ઘોળ કરી શકાય એવા, તો B અને C.
પછીનો પ્રશ્ન, કઈ પર્વતમાળા દક્ષિણ પશ્ચિમમાં મોસમી પવનો લાવી વરસાદ લાવે છે તથા બીજી બાજુ સૂકી હવા લાવે છે? એટલે કે ભાઈ એવી એક પર્વતમાળા છે, એની એક બાજુ વરસાદ આવી જાય ને એક બાજુ સૂકું વાતાવરણ થાય, આવી કઈ પર્વતમાળા છે? તો એ પશ્ચિમ ઘાટ પર્વતમાળા જે છે એ આના માટે જાણીતી છે. આગળનો પ્રશ્ન એવો, મુઘલ સલ્તનતમાં બરાબર છે અથવા તો મુઘલ સલ્તનતની સાથે સાથે સૂરી યુગમાં શેરશાહ સૂરીની વાત કરે છે, એમાં સરકાર શબ્દ જે છે કોને સમાન હતો? તો તે સુબો અથવા સુબેદાર માટે સરકાર જે છે શબ્દ વાપરવામાં આવતા હતા. પછી પ્રશ્ન આવ્યો પાછો, પૂર્વ તથા પશ્ચિમી ઘાટ બંને મળીને કઈ સીમા સરહદ બનાવે છે? બરાબર છે. હવે એને હિન્દીમાં નામ મળ્યું છે, આમ તો એ નીલગિરી પર્વતમાળાની બાજુનો જ ભાગ છે, બરાબર. એને ડેક્કન કે એ ટાઈપનું નામથી ઓળખવામાં આવે છે. આગળ ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં મંત્રીમંડળ સાથે જોડાયેલ અનુચ્છેદ કયું હતું? એટલે કે ભાઈ લોકસભાની અંદર જે આખું મંત્રીમંડળ હોય ને એની રચના કરે, એના અધ્યક્ષ કોને બનાવવા, એને મેઇન કરતા હરતા એટલે કે વડાપ્રધાન કોને કરવા, આ બધું જે છે ને કયા અનુચ્છેદની અંદર? તો આમ જોઉં તો 74-75 અનુચ્છેદ જે છે એ આના માટે હોય છે. 2025માં 1000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી બરાબર છે, તો એક તો જો ગુલવીર સિંહ હતો, એ એશિયાઈ એથ્લેટિકની અંદર બરાબર છે આ 1000 મીટર દોડની અંદર મેડલ લાવેલા હતા. અને એક આનંદ કુમાર જે છે બરાબર છે, આનંદ કુમાર જે છે વર્લ્ડ ગેમ્સ 2025ની અંદર એ પણ મેડલ લાવેલા છે. નામ જોવા પડે ઓપ્શનમાં કોને આપેલા છે. પછી પ્રશ્ન આવ્યો, કયા ખેલાડીએ 10 મીટર તથા 50 મીટર એર રાઇફલ શૂટિંગમાં મેડલ જીત્યો છે? તો ગગન નારંગ, આપણા ગગન નારંગ છે પ્રખ્યાત ખેલાડી, બરાબર. આપ બધા ઓળખતા જ હશો. ઓકે, હવે જરાક બાજુમાં લાઇકનું બટન છે દબાવી દો ભાઈ સાહેબ, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા, તમે બધા ભૂલી જાઓ છો. નીચેનામાંથી એનિમલ પ્રોટીનનો સ્ત્રોત શું છે? 4 ઓપ્શન છે, પણ નીચેમાંથી એનિમલનું પ્રોટીન મળતું હોય એવું કયું છે? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ ઈંડા, ઓપ્શનમાં ઈંડા હતા, એનિમલ ઈંડા જે છે એમાંથી એનિમલ પ્રોટીન મળતું હોય છે, માંસ ઓપ્શન નહોતું, બરાબર. જનસંખ્યા ઘનત્વ કેવી રીતે નીકળે છે? એટલે કે ભાઈ કોઈ પણ જગ્યાએ જે વસ્તી છે એનું ઘનત્વ કેટલું છે એ કેવી રીતે કાઢી શકાય? તો એક તો 1 કિલોમીટર વર્ગની અંદર નક્કી કરતા હોય છે કે ભાઈ ચોરસ 1 કિલોમીટરની અંદર કેટલી જનસંખ્યા છે, અથવા એ લોકો શું કરે કે ઉપર ટોટલ જનસંખ્યા અને નીચે ટોટલ ક્ષેત્ર કેટલા કિલોમીટરની અંદર આ વિકસેલું છે, વસેલું છે, એનું બેનું કેલ્ક્યુલેશન કરે એટલે તમને ઘનત્વ મળી જતું હોય છે. આગળ જોયું, ગુડ ફ્રાઈડે જે છે 2025, હવે આવો પ્રશ્ન મને નથી લાગતો પૂછવાનો, પણ ગુડ ફ્રાઈડેનો કંઈક હશે. છોકરાઓ કહે છે કે સાહેબ ગુડ ફ્રાઈડે ક્યારે બનાવ્યો? તો એવો પ્રશ્ન તો ન હોય, છતાં પૂછ્યો તો આપણે એમ લખીએ કે 18 એપ્રિલ 2025 ગુડ ફ્રાઈડે મનાવવામાં આવ્યો હતો. એના પછી વંશ જે કાંઈ સલ્તનત યુગ થઈ ગયા બરાબર છે, એમાંથી સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, થોડોક ડીપમાં પૂછ્યો કે કયા વંશમાં બ્રાહ્મણોને ભૂમિદાન દેવાની વ્યવસ્થા રાજાઓએ કરેલી હતી? એટલે બ્રાહ્મણ છે એને પણ ભૂમિનું દાન આપવું, આવી વ્યવસ્થા જે છે એ ચોલ વંશની અંદર જોવા મળતી હતી. આગળ જોઈએ, કયા શાસકે શેરશાહ સૂરીની જેમ શાસન વ્યવસ્થા અપનાવેલી હતી? શેરશાહ સૂરીએ જે પ્રમાણે પોતાનું શાસન ચલાવ્યું એને કોપી કરી હતી એવું કોણ હતું? તો કે ભાઈ અકબર રાજા જે છે એણે સેમ ડીટો ટુ ડીટો એની જેવી જ શાસન વ્યવસ્થા અપનાવી એવું ઇતિહાસ કહે છે. પછી એવું, એટોમિક એનર્જી એસ્ટાબ્લિશ્ડ ટ્રોમ્બે, બરાબર નામ છે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશ ટ્રોમ્બે, બરાબર છે. એને નવું નામ જે આપવામાં આવ્યું એનું નામકરણ શું હતું? તો કે ભાઈ એને આપણે જે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર તરીકે BARC તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. એ મારા ખ્યાલથી 1966-54 કે બહુ પાકી ડેટ નથી, પણ આ નામકરણ ચેન્જ કરવામાં આવેલું હતું. આગળ આવ્યો, ઈસરોની આંતરરાષ્ટ્રીય બેઠકની જે ચર્ચા થઈ એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો ભાઈ ઈસરો જે છે એણે આ આંતરરાષ્ટ્રીય બેઠક કરી બધા વૈજ્ઞાનિકોને સાથે રાખીને એમાં વાત કરી કે ભાઈ ચંદ્ર મિશન જે છે અમારું અને તથા ડીપ સ્પેસ એક્સપ્લોરેશન, બરાબર, એના અંદર અમારે તમારો સહયોગ જોઈએ છે. આ એની મુખ્ય ઉદ્દેશ હતો. આગળ જોઈએ, આઝાદી સમયે ભારતના કેટલા ટકા લોકો ખેતી પર નિર્ભર હતા? રોજ આ પ્રશ્ન આવે છે, એકવાર ગૂગલ કરી લેજો, બરાબર છે, પ્રોપર આંકડો તમને મળી જશે. આમ તો 70-75% હોય છે, પણ કોઈમાં 80% બતાવે, કોઈમાં 90% બતાવે, એટલે હું કન્ફ્યુઝ છું, હું તમને પ્રોપર કહેતો નથી. પછી આપ પાર્ટી બાદ જો દિલ્હીનું મેં કીધું ને, હવે દિલ્હીમાંથી એકને એક લોકેશન ઉપરથી પ્રશ્ન પૂછે, એક દી પૂછે કઈ સીટ ઉપરથી જીત્યા ને કેટલી સીટો છે અને કઈ પાર્ટી જીતીને. હવે એમ કીધું કે આપ પાર્ટી પછી 27 વર્ષ પછી કઈ પાર્ટી જે છે એનું શાસન દિલ્હીમાં આવ્યું? તો કે બીજેપીનું. ઓકે, પછી પ્રશ્ન, મુખ્ય ચૂંટણી કમિશનર માટે સાચું ઓપ્શન બતાવો. નીચે 4-5 ઓપ્શન હતા, એમાંથી તમારે એમાં છોકરાઓનું કહેવાનું એવું છે કે પહેલું હતું કે ભાઈ એનો કાર્યકાળ 6 વર્ષ યા તો 65 વર્ષ સુધીનો હોય છે. પછી એક પ્રશ્ન આવ્યો, E0 ટાયર
આવું વાહન જે છે એ કઈ કંપનીએ લોન્ચ કર્યું હતું? કે ભાઈ મહિન્દ્રા કંપની જે છે એણે ઇલેક્ટ્રિક 4 વ્હીલ લોન્ચ કર્યું છે, જેનું નામ છે E0 ટાયર. તો કચરાવાળાની ગાડી આવે છે, દેકારો વધશે એ પહેલાં ફટાફટ આપણે પતાવી લઈએ. 2024 લોકસભા ચૂંટણીમાં ક્યુ પોર્ટલ, એ મને ખ્યાલ નથી કે કયું પોર્ટલ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રશ્ન આવ્યો મોહેન્જો-દડોમાં મળેલી કઈ મૂર્તિ જે છે લગભગ 2500 વર્ષ જૂની છે? તો પેલી કાંસ્યની નટરાજ મૂર્તિ જે છે એ આપણને મળેલી છે, એની વાત કરી છે. ત્યારબાદ પાકિસ્તાનનો કયો પ્રાંત હંમેશા વિવાદિત રહ્યો છે? ઓપ્શનમાં હતું બલુચિસ્તાન, જેને રાઈટ આન્સર કરી શક્યા. એસિડિક વર્ષા માટે મુખ્ય 2 કારણ કયા હોય છે? તો કે એમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ મુખ્યત્વે ભળે છે પાણીમાં અને પ્રોસેસ કરી અને વરસાદની અંદર એસિડિક વર્ષા લાવે છે. અનુચ્છેદ 131નો સંબંધ જે છે સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર સાથે, બરાબર છે. 131 નામનો જે અનુચ્છેદ છે એ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તો સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર સાથે જોડાયેલો છે. અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો, બરાબર. બપોર પછી બીજો વિડીયોની અંદર આપણે ટોટલી વ્યવસ્થિત ડિટેલમાં વિડીયો બનાવશું. દેકારો વધવા જઈ રહ્યો છે, બરાબર છે, એના માટે માફી ચાહું છું. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખો. આવજો.